ગુડ મોર્નિંગ. આગળ જતા પહેલા થોડું રિવિઝન કરી લઈએ. એક કે બે દુનિયાની અંદર આપણે સાથે રહીએ છીએ. એક જે બહાર ઇન્દ્રિયોની સામે જે દુનિયા છે, જે દુનિયામાં હું જીવું છું, જે દુનિયામાં ઘટનાઓ બને છે, અને એક હરેક બહારની જે ઘટના, હરેક બહારનું જે ઇમ્પ્રેશન, ઇનકમિંગ ઇમ્પલ્સ 5 ઇન્દ્રિયમાંથી અંદર આવે છે, અંદર કંઈક પ્રતિસાદ થાય છે, કંઈક પ્રતિક્રિયા થાય છે, કંઈક રિએક્શન થાય છે. એક એ દુનિયા છે. આ અંદર આપણે એક સાથે જીવી રહ્યા છીએ. ફરીથી બધા એની સાથે વાત કરતા એવો ખ્યાલ આવે છે કે કંઈક હજી મિસઅન્ડરસ્ટેન્ડિંગ અહીંયા છે, કંઈક ગેરસમજ અહીંયા છે. બહારની દુનિયાની સાથે સાધનાને જરાય પણ મતલબ નથી. જે કોઈ ઘટનાઓ મારા જીવનમાં આવે છે એ એના કારણે, એના નિયમ પ્રમાણે આવે છે. એ ઘટનાઓનું કારણ મારી અંદર છે અને એનો મારે દ્રષ્ટા બનવું છે. પણ હર પલે આપણને એ સંવેદના થાય છે કે બે દુનિયામાં આપણે સાથે જીવી રહ્યા છીએ. અને જ્યાં સુધી એ અંદરની દુનિયા નથી દેખાતી ત્યાં સુધી સાધનાની શરૂઆત નથી થઈ. અને વાત કરતા કરતા લોકો સાથે દુઃખ એ થાય છે કે હજી બહારની દુનિયાની હિપ્નોસિસ તૂટી નથી. આપણે આશ્રમમાં આટલા વખતથી છીએ, છતાં બહારની ઘટનાઓ આપણને જો હિપ્નોટાઇઝ કરી જાતા હોય, આપણને સંમોહિત કરી જાતા હોય, આપણા અટેન્શનને ખેંચી લેતા હોય, તો હજી સાધનાની શરૂઆત કેમ નથી થઈ ને ક્યારે કરશું આપણે? બહારની ઘટના આપણને સંમોહિત કરે, હિપ્નોટાઇઝ કરે, એનું નામ અવિદ્યા. આ વસ્તુ મારી સાથે થયું એનું નામ અસ્મિતા. જો બીજા કોઈકનો દીકરો બીમાર પડી જાય તો હું હિપ્નોટાઇઝ નથી થતો, પણ મારો દીકરો જો બીમાર પડી જાય તો હું છું. હિપ્નોસિસ એટલે અવિદ્યા, અને મારા દીકરાને થયું કારણ કે એ મારો એક ભ્રમ છે કે મારો દીકરો છે, પણ એ મને દેખાતું નથી. એ જે મારી સાથે આ કેમ થયું એ અસ્મિતા. પછી એ ઘટના મને ગમે છે કે નથી ગમતું એ રાગ દ્વેષ, અને એ ફરી આવવું જોઈએ કે ન આવવું જોઈએ એ અભિનિવેશ. પણ પહેલો નિયમ એ છે કે બહારની ઘટના આપણને હિપ્નોટાઇઝ કરી જવું જોઈએ, અને એ હિપ્નોસિસ તૂટતું નથી. હજી આપણને થાય છે કે થોડું આમ જો થઈ જાય, થોડું આમ તો થઈ જાય. મેં તો બધું સરખું કર્યું છતાંય મારી સાથે કેમ આવું થયું? ભાઈ, તે માંગેલું હતું એટલે આવું થયું. એના સિવાય બીજું કોઈ કારણ છે જ નહીં.
અને આ બરાબર આ ભૂમિકા નથી બદલાતી, આ ભૂમિકા બંધાતી નથી ત્યાં સુધી વાત નથી થઈ. જે ઓબ્ઝર્વેશન કરવાનું છે, જેનો દ્રષ્ટા બનવાનું છે, અંદર જે પ્રતિક્રિયાઓ ચાલે છે એનો દ્રષ્ટા બનવાનું છે. અને એક વખત એ ઓબ્ઝર્વેશન અંદર ચાલુ થાય છે પછી બહારની ઘટનાઓ શું કામ બને છે, મારા જીવનમાં આ કેમ બન્યું એનું કારણ આપણને પકડાય છે. પણ જ્યાં સુધી અંદર દ્રષ્ટા જાગતો નથી એનું કારણ નહીં પકડાય. હું તો એમને એમ ચાલી જતો હતો રસ્તા ઉપર, એને મને ધક્કો માર્યો. એ વાત તદ્દન ખોટી છે. મારા સબકોન્શિયસની અંદર 1000 રૂપિયાનો ગુસ્સો છે, એમાં ₹1 ગુસ્સાને કોન્શિયસ માઇન્ડમાં આવું તું, વ્યક્ત થવું તું, એટલે એ ભાઈને બિચારાને, એ તો ચાલ્યો જતો તો, એને મજબૂર કર્યો મને ધક્કો મારવા માટે. આ જ્યાં સુધી ન ત્યાં સુધી સાધનાની શરૂઆત નથી થતી. કે હરેક વસ્તુ, હરેક સેકન્ડે જે વસ્તુ બને છે એનું કારણ આપણી અંદર છે, બહાર ક્યાંય નથી. આ બધું મેન્ટલી તમે સમજો છો પણ કોઈ જીવતું નથી. આ વ્યક્તિ જો બદલાય તો મારો જીવન બદલાઈ જાય. કોઈ પણ પ્રસંગથી દુનિયાનો એવો કોઈ છેડો નથી જ્યાં હું ભાગી શકું એમ છું. એક જ વસ્તુ છે કે એમાંથી મને મુક્તિ મેળવવાનો રસ્તો છે કે નહીં, અને મુક્તિ મેળવવાનો રસ્તો એક જ છે કે અંદર જે ભાવથી એ બહારનો પ્રસંગને આમંત્રિત કર્યું છે, અંદર ગુસ્સો વ્યક્ત થવા માંગતો હતો એટલે એને ધક્કો માર્યો, અંદર દુઃખને વ્યક્ત થવા માંગતો હતો એટલે દીકરો બીમાર પડ્યો. આ જ્યાં સુધી નહીં સમજાય, આ જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી જાગૃતિ નહીં. જાગૃતિ એ છે કે હરેક પ્રસંગ જે બને છે દુનિયાની અંદર, એની પાછળના હવે કારણ મને દેખાય છે, અને એ કારણથી જેમ જાગૃતિ વધતું જાય છે એ કારણોમાંથી હું મુક્ત થતો જાઉં છું. ઘટનાઓ તો એ ને એ જ છે, કોઈ પણ ઘટનામાં ફરક નથી પડવાનો. મારામાં ફરક પડી જશે. બીજું, આપણે એમ માનીએ છીએ કે આ ઘટનાને સારી કહેવાય, આ ઘટનાને ખરાબ કહેવાય, આ ઘટનાને આ કહેવાય. કોઈ પણ ઘટના સારી કે ખરાબ નથી. હરેક ઘટના ઘટના જ છે. બીમાર પડ્યો તો એ ઘટના છે, એક્ઝામમાં પાસ થયો તો એ ઘટના છે, 100 રૂપિયા કમાયા તો એ ઘટના છે, 500 રૂપિયા ગયા તો એ ઘટના છે, મૃત્યુ થયું તો એ ઘટના છે, સાજો થઈ ગયો તો એ ઘટના. એક એક ઘટનાની અંદર ક્વોલિટેટિવ કોઈ પણ ફરક નથી, બધાય સરખા છે. કોઈનો જન્મ થાય કે કોઈનું મૃત્યુ થાય. બીજું, જે નાટક ચાલી રહ્યું છે, જે કોસ્મિક ડ્રામા ચાલી રહ્યું છે, જે લીલા ચાલી રહ્યું છે, એ બહારની ઘટનાઓની લીલા નથી. એમ નહીં માનતા કે હું ચાય પીતો પીતો જાગૃત છું એટલે જાગૃતિ આવી ગઈ. એની સાથે જાગૃતિને જરાય પણ મતલબ નથી. બહાર જે બને છે એનું કારણ મને પકડાઈ ગયું, અને એ કારણ મારી અંદર છે, અને એ કારણનો જથ્થો અંદર પડેલો છે, એ સંસ્કારનો જથ્થો પડેલો છે. એ જ્યાં સુધી હું સેલ્ફ ઓબ્ઝર્વેશન નહીં કરું ત્યાં સુધી એ નથી થવાનું, ભલે આખો દિવસ ધ્યાનમાં બેસી રહો. આ મારે જીવવું પડે. એક એક સબકોન્શિયસમાંથી કોન્શિયસમાં નીકળતું જાય, એનો હું દ્રષ્ટા બનતો જાઉં. મને ખ્યાલ આવે કે આ નીકળું એટલે આવી ઘટના બનશે, બનવાની જ છે. આજ સવારે ઉઠો, અંદર ગુસ્સો હતો એટલે કોઈક રસ્તામાં મળવું જ જોઈએ, એ નિયમ છે જ. એટલે ફરીથી મને એમ થયું કે આ વસ્તુ રિપીટ કરું અને જાગૃતિ વધારવાની કોશિશ કરીએ.
નેટ પ્રેક્ટિસ કરો, ધ્યાન કરો, મેડિટેશનના જુદા જુદા ટેકનિક્સ કરો, આ કરો તે કરો, એની સાથે મતલબ નથી, પણ એ જાગૃતિ નથી જ્યાં સુધી આપણે જીવતા નથી, જ્યાં સુધી બહારનું હજી સંમોહન છે, બહારની ઘટનાઓનું સંમોહન છે, હજી એમ છે કે હજી જીવનમાં થોડા પૈસા મળશે તો આમ સારું થઈ જશે, હજી એમ છે કે મારો દીકરો જો પાસ થશે ને નોકરીએ લાગી જાય પછી હું સાધના કરીશ, તો હજી બહારનું સંમોહન છે, સાધના તો બહુ દૂરની વાત છે. હજી અવિદ્યામાં આપણે જીવી રહ્યા છીએ. એટલે આપણે જેનું દ્રષ્ટા બનવું છે, જે 5 ઇન્દ્રિયની સામે જે દુનિયા છે એનું દ્રષ્ટા નથી બનવું, અંદર જે પ્રતિક્રિયા ચાલે છે એ 5 ઇન્દ્રિયની દુનિયાને જોઈને એનું દ્રષ્ટા બનવું છે, એક કદમ પાછળ. અને એ ચાલુ થાય છે એટલે મેડિટેટિવ એટીટ્યુડ, ઓબ્ઝર્વેશન, સેલ્ફ ઓબ્ઝર્વેશનની શરૂઆત થાય છે. પ્લીઝ જેટલા પણ હોશિયાર ઓબ્ઝર્વર હશો એની સાથે મતલબ જ નથી. તમને બધાનું દુઃખે દેખાતું હશે ને સુખે દેખાતું હશે અને ક્યારે એ છીંક ખાય છે એ બધું દેખાતું હશે. એની મતલબ એ નહીં કે તમારો ગુસ્સાનો તમે દ્રષ્ટા છો. એટલે કોશિશ કરો, એક ડગલું પાછળ જવાની કોશિશ કરો. હવે ગઈ વખતે મેં થોડા એક કરેક્ટિવ એક્સરસાઇઝ લીધેલું અને ઘણા લોકો આવી ગયા, ઘણા ફોન કોલ્સ એમ આવી ગયા કે એક કરેક્ટિવ એક્સરસાઇઝ તમે બોલો એટલે કેમ કરવું એ એક્ઝેક્ટલી આપણને ખ્યાલ આવે. એટલે એક બે ફરીથી હું આજે લઈ લઉં. ભય એટલે શું? ભય એટલે શું? હા હા, પણ આપણે મને ભય છે એટલે જે પ્રાકૃતિક ભયની વાત નથી. હું કાલે જો કૂતરો જો રસ્તામાં હોય ને એ ભોગતો હોય તો હું આમ જરા આમ વયો જાઉં, એ જુદી વાત છે. પણ મને ભય છે. હા, હું કહું કે આવતીકાલે મારા શેર વધવાના છે કે નહીં એનો મને ભય છે, તો હવે આને તમે શું કહેશો? કામના છે, પણ હજી બહારની ઘટના સાથે હું અટેચ્ડ છું, આઈડેન્ટિફાઈડ છું, સંમોહિત છું. એટલે ભયનું પહેલું કારણ શું છે કે મારું બહાર સંમોહન હોવું જોઈએ. કઈ પણ જાતનો ભય. હા, દીકરો ઘરે નથી આવ્યો, રાત પડી ગઈ છે, પણ હું સંમોહિત હોઉં તો મને ભય હોય. આ સમજાય છે? કોઈ પણ ભય જે છે એ ફ્યુચરમાં કંઈક થવાનું છે કે નહીં એની સાથે એને કનેક્શન છે. બીજું શું? ભય જો વધારે હોય તો એનો મતલબ શું થયો? કે બહારની હિપ્નોસિસ વધારે છે. હા, મને 24 કલાક જ જો એ વિચાર આવતા હોય કે મારા શેર વધશે કે નહીં, હા, તો બહારની હિપ્નોસિસ મને બરાબર પાક્કું છે, હું સંમોહિત છું બહારની દુનિયા સાથે. બીજું શું થાય? હું શેની ઉપર ડિપેન્ડન્ટ છું? ડિપેન્ડન્ટને શું કહેશું આપણે? હા, આધાર નહીં. અસ્તિત્વ કેની ઉપર ટકેલું છે? મારું અસ્તિત્વ બહાર કોઈ ઘટના બને કે ન બને એની સાથે મારું અસ્તિત્વ ટકેલું છે. હા, લોકોના ફોન આવે કે હા જરાક જોઈ દો ને આ બે કુંડલી, હા, કે બેવનું બનશે કે ન બને, એનો મતલબ શું થયો? હજી દ્રષ્ટિ બહારનું કોઈ ઘટના ઉપર ટકેલું છે, અને દ્રષ્ટિ બહારની ઘટના ઉપર ટકેલું છે ત્યાં સુધી સંમોહનની અંદર છે, ત્યાં સુધી અંદર
ભય છે, કારણ કે આપણે ભયનું ફરીથી કરેક્ટિવ એક્સરસાઇઝ લેવાના છે. શું શું વસ્તુ આપણને ખેંચી જાય છે, અને આ અંદર જોજો, અંદર જોજો, કારણ કે છે હું ખાલી બાથરૂમમાં જાઉં અને મને એમ લાગે કે આ જો થોડુંક સીટ આમથી આમ હોય તો મને હા જવામાં સારું છે, તો ઘટના મને ખેંચી ગઈ છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે આપણે અંદર જોઈ લેવાનું છે કે બહારની ઘટનાઓના આપણે ગુલામ કેટલા છે, કેટલું અંદર હજી પડેલું છે. જરા હિસાબ લગાડી લે કે આટલા વર્ષો જો જીવન મળી જાય તો આટલી હું યાત્રા કરી શકીશ. એ જો અંદર હશે તો યાત્રા કોઈ દિવસ નહીં થાય, કારણ કે હજી બહાર ટકેલો જ છું. મૃત્યુ તો આવવાનું જ છે નજીક, બધાની ઉંમર તો થવાની જ છે. બીજી રીતે હું કહું કે મારી ખુશી આની ઉપર નિર્ભર છે, આ છે તો હું ખુશ તો ખુશ નથી. બીજી ઉલટું પણ કદાચ કોઈના જીવનમાં હોઈ શકે, આ જો વહી જાય તો હું ખુશ છું, હા, અને એ જો રે તો હું ખુશ નથી. એ બીજી રીતે પણ બની શકે. તો હજી ભય અંદર છે. આ ભયના કારણો આપણે જોઈ લઈએ એક એક. કે વ્યક્તિની પાછળ કંઈ હોય તો ભય છે, એ વ્યક્તિની અંદર કંઈક આસક્તિ હોય તો ભય છે. કદાચ કોઈની ઉપર મને દ્વેષ ભાવ હોય ખૂબ, મને એ ગમતો જ ન હોય, એનું નામ પડે ત્યાં અંદરથી બધાએ ચોપડા ઉઘડવા માંડો. એ સામે આવે એટલે યાદ આવે જુદી જુદી ઘટનાઓ. તો કોણ કોનો માલિક છે? હા, હું એનો ગુલામ છું. હા, હું એનાથી મુક્ત નથી. હવે અંદર જોઈ લઈએ આપણે કે હરેક જગ્યાએ હું સુવિધા શોધું છું કે નથી શોધતો, કે મને જરાક સરખું મળી જાય એ શોધું છું કે નથી મળતો, પ્રખ્યાતિ શોધું છું કે નથી શોધતો. સપોઝિંગ હું તમારી સાથે વાત કરું છું પણ મને ખ્યાલ આવે કે રસ્તા ઉપર 5 માણસ જાય છે અને મારી વાત સાંભળી શકે છે, તો મારો ટોન ઓફ વોઇસ બદલાઈ જાય છે કે નથી બદલાતો? હું પ્રખ્યાતિ શોધું છું કે નથી શોધતો? પૈસો પૈસો શોધું છું કે નથી શોધતો? કોઈ પ્રશંસા કરે, એ પ્રશંસા શોધું છું કે નથી શોધતો? તો સુધી અંદર છે, ભલે ગહેરાઈની અંદર છે, બહાર હું વ્યક્ત નહીં કરું, ત્યાં સુધી એ બધી વસ્તુઓનું ઓપોઝિટ પણ અંદર પડેલું છે. કે એ ઓપોઝિટ કે જો મારા પૈસા વયા જશે તો મારી શું હાલત થશે? હું કંગાલ તો નહીં બની જાઉં? જો મારાથી કોઈક બીજો પ્રખ્યાત થઈ જશે તો મારી પ્રખ્યાતિનું શું થશે? મારાથી જો બીજો સારો બોલવા વાળો હશે તો મને પ્રશંસા કરવા વાળાનું શું થશે? તો આ બધી વસ્તુઓની અંદર ભય છુપાયેલું છે. અને અંદર એ જોવું પડે આપણને કે એ અંદર કોણ છે જે બધાય કરતા સારો બનવા માંગે છે? એ કોણ છે? કે મારો ગુરુ જ સારો, તારો ગુરુ નથી સારો, એમ નથી કહેતો. એ ખાલી એક રૂપ છે. એ એમ જ કહે છે હું તારાથી સારો, એટલું જ કહે છે. તો એ ઓપોઝિટ્સ જો આપણને દેખાય તો પણ આપણે આપણી સાથે કંઈક કામ કરી શકીએ. હા, મારી અંદર હા પૈસા કમાવાની આટલી ઈચ્છા પડેલી છે, તો એ ઈચ્છા જ્યાં પડેલી છે એની સામે ભય છે કે ક્યાંક મારા પૈસા વયા
ન જાય, એ બેઉ જ્યારે સાથે દેખાય આપણને સમજવું અંદરથી એક દ્રષ્ટિ ખુલી ગઈ છે. હવે ભયનું કારણ દેખાયું અને એ ભયમાંથી મુક્ત થવું. કઈ રીતે મુક્ત? કારણ કે નાની નાની વાતમાં આવશે કે જરા અહીંયા લાભ લઈ લે ને, તે વખતે એ જેવું અંદરથી સબકોન્શિયસમાંથી આવ્યું કોન્શિયસ માઇન્ડમાં કે જલ્દી આ ખરીદી લે, અહીંયા લાભ લઈ લે, તરત જ ઓપોઝિટમાં વયું જવું કે ક્યાં કંગાલ, અને એ બેઉ સાથે દેખાશે. જે કોન્શિયસ માઇન્ડમાં એક જ આવ્યું છે, જે મારે આ લાભ લઈ લેવો છે, એની સાથે જે સબકોન્શિયસમાં છુપાયેલું હતું કે મને ભય છે કે એ મને નહીં મળે, એ પણ જો સાથે આવી જાય તો બેઉ સાથે દેખાય. અને બેઉ સાથે દેખાય છે ત્યારે પેન્ડ્યુલમ વચ્ચે થંભી નથી જતું, કારણ કે થંભી તો શકતું જ નથી. પેન્ડ્યુલમ એ તો ચાલ્યા જ કરે છે, ભય અભય ભય અભય ચાલ્યા જ કરે. પણ વચ્ચે જે આવે છે એ ક્ષણ માટે આપણને જાગૃતિનું એક ક્ષણ મળી જાય છે, મુક્તિનું એક ક્ષણ મળી જાય છે. અને આ 24 કલાક જીવવાની વાત છે આ બધી. હવે કદાચ જો જાગૃતિ આવીએ જાય, કદાચ આવીએ જાય તો અમુક વસ્તુમાંથી હું સાવ મુક્ત નથી થઈ શકતો. કોઈ મારી પ્રશંસા કરે તો હું ખુશ થાઉં છું. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એ સાવ એમાંથી મુક્તિ મળે એ શક્ય નથી. મારું નામ છાપામાં છપાય છે તો થોડી અંદર રસ જાગે છે. આમાંથી સાવ જેટલી પણ જાગૃતિ આવે, આમાંથી સાવ મુક્તિ નથી મળતી અમુક વસ્તુઓમાંથી. તો ત્યાં શું કરવું જોઈએ? ત્યાં શું કરવું જોઈએ? કઈ જાતની આપણે જાગૃતિ? આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? હા, અહીંથી હું બહાર નીકળ્યો અને કોઈ કીધું કે તારું લેક્ચર સારું હતું, તો અંદર પ્રશંસા થાય છે. શું કહેવાય? ખુશી થાય છે, પ્રશંસા નહીં, અંદર ખુશી થાય છે. એમાંથી સાવ મુક્ત આપણે નથી થઈ શકતા. તો તે વખતે આપણે શું કરવું? પકડાય જ ને આ બધી એકદમ કોશિશ કરું છું. હા, શું કરવું તે વખતે? બોલો બોલો. નહીં નહીં, ખુશ, મને પ્રશંસા, આમાં ઈર્ષાની ક્યાંય વાત ના આવી. પ્રશંસા કોઈ કરી અને અંદર ખુશી આવી ગઈ. હવે શું કરવું એ ક્ષણે? હવે કઈ રીતે હવે જાગૃતિનો ઉપયોગ? એ ખુશીમાંથી તો હું મુક્ત નથી થઈ શકતો. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? પણ તરત જ એક ખુશીનો હું દ્રષ્ટા બની ગયો. હવે મારે શું કરવું? નહીં, ખુશીની સંવેદના છે. નહીં 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 નહીં, જરા અહીંયા ક્લિયર કરી લે, ક્લિયર કરી લે થોડી. આપણે 4 વસ્તુ જોઈ લે. 4 વસ્તુ. ખુશી થઈ, એનો મને ખ્યાલ આવ્યો. આને શું કહેશો? શું કહેશો? કઈ પણ હોઈ શકે. ખુશીની બદલે ઈર્ષા, જેમ બેન કહેતા હતા, હા, કોઈ પણ વસ્તુ હોઈ શકે. હા, કઈ પણ વસ્તુ થયું એનું મને ખ્યાલ આવ્યો. આને શું કહેશો? જાગૃતિનું પહેલું કિરણ, મને અવેરનેસ થયો. બરાબર છે? હવે એ જે દુઃખ છે, એ જે દુઃખ છે, એ દુઃખને હું ધારણ કરું છું, ત્યાં એને હોલ્ડ કરું છું, એને પકડી રાખું છું. આપણે 2 લેક્ચર પહેલા આ લઈ ગયા, એ ફરીથી રિપીટ કરું છું. શું કામ ધારણ કરું છું? હવે ફરીથી પૂછું બેન, આપણે ઓલી પ્રશંસાની વાત એક બાજુએ મૂકીએ. કોઈએ મને કંઈક કીધું અને મને દુઃખ થયું. હવે દુઃખ થયું અંદર, એનો મને ખ્યાલ આવે છે. બરાબર છે? એટલે જાગૃતિની કિરણ આવી ગઈ અંદર, અવેરનેસ આવી ગયું. નથી આવ્યું અવેરનેસ? આવ્યું. હા, કોન્શિયસનેસ. શું કામ કોન્શિયસનેસ નથી આવ્યું? હવે એ જેને એ જાગૃતિનું કિરણ આવ્યું છે, જે એ જોવા વાળો છે, એની સંવેદના શું છે? આ પકડાય છું શું કહેવા માંગુ છું? એની સંવેદના શું છે?
જરા પૂછો, અંદર આ વસ્તુ પૂછો. ના ના, ફરીથી ફરીથી ફરીથી. હું દુઃખી થયો, દુઃખનું મને અંદર ખ્યાલ આવ્યો. હવે અત્યારે એ ખ્યાલ છે અને દુઃખ છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? પણ એ જેને એ ખ્યાલ આવે છે એની સંવેદના શું છે? આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? હવે ચાર વસ્તુ આપણે અલગ કરી લઈએ. દુઃખ અને દુઃખની સંવેદના, જોવા વાળો અને જોવા વાળાની સંવેદના, ચાર વસ્તુ અલગ આપણે પાડી લીધી. હા, હવે મને દુઃખ નું અનુભૂતિ થઈ, જોવા વાળો પણ આવી ગયો, પણ હજી સંવેદના તો હું દુઃખી જ છું, આવું કહેવા માંગુ છું. એ દુઃખમાંથી એનો પ્રેક્ષક નથી બની ગયો, હું પિક્ચરના સ્ક્રીન ઉપર એ દુઃખને નથી જોઈ રહ્યો. આ સમજાય છે? મને ખ્યાલ આવી ગયો અંદર કે હું દુઃખી છું. આ પકડાય છે? આ પોઈન્ટ હું શું કહેવા માંગુ છું કે મને ખ્યાલ આવી ગયો અંદર હું દુઃખી છું, પણ હજી જે દુઃખનો જોનારો છે એ ખુરશી ઉપર બેઠો છે એની સંવેદના નથી આવતી. અત્યારે તમને જોઉં છું, તમારી સંવેદના છે, અને હું બોલવા વાળાની સંવેદના છે. આ સમજાય? હું, તું, તમારી, મારી, આ ચાર વસ્તુ અલગ છે. હવે ખ્યાલ આવી ગયો, પણ એ ખ્યાલ જેને આવે છે એ તો હજી દુઃખી જ છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? ખ્યાલ આવી ગયો, જાગૃતિનું કિરણ. હવે આપણે કામ એવી રીતે કરવાનું છે કે ખ્યાલ એવી રીતે એને હોલ્ડ કરવાનું છે કે એ જે દુઃખની સંવેદના છે એમાંથી બે સંવેદનાઓ અલગ થઈ શકે. જેમ દુઃખમાંથી જોનારો અલગ થઈ ગયો, દુઃખની સંવેદનામાંથી જોનારાની સંવેદના અલગ થઈ જાય. આ ગ્લાસ છે, ગ્લાસની અંદર પાણી નાખ્યું એટલે આ પાણી ગ્લાસનો રૂપ લઈ લે, પણ પાણી ગ્લાસ બને છે? ભૂલી જાય છે કે હું પાણી છું, ગ્લાસની સંવેદના લઈ લે છે. પાણી ગ્લાસ નથી બનતું. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? હવે આમાંથી મને ખ્યાલ આવ્યો, એટલે મને ખ્યાલ આવ્યો કે પાણી અને ગ્લાસની સંવેદના, પાણી અને ગ્લાસ અલગ છે એ મને ખ્યાલ. પણ જ્યારે સંવેદના લેવા જાઉં છું ત્યારે હજી દુઃખનું ગ્લાસની જ સંવેદના આવે છે. હજી હું અલગ છું એનો સંવેદના આવતું નથી. જ્યારે ચાર સંવેદના, ચાર વસ્તુ એકી સાથે બને છે, ગ્લાસ છે, પાણી છે, બેઉ અલગ છે, એ ખ્યાલ આવી ગયો. પણ પાણી જે ગ્લાસની સંવેદના લઈ લીધી છે એ પોતાની સંવેદના લઈ લે. એ ચાર વસ્તુ જ્યારે સાથે હોય ત્યારે સમજવું અવેરનેસમાંથી કોન્શિયસનેસનો જન્મ થયો. આ પકડાય છે? ત્યાં સુધી કોન્શિયસનેસ નથી. એટલે હવે ફરીથી એ દાખલા ઉપર આવી જાય કે અહીંયા કોઈ કીધું કે તારું લેક્ચર બહુ સારું છે, હા, અને અંદર પ્રશંસા થઈ, અને મેં કીધું કે જેટલો પણ હું અવેર હોઉં, જેટલો પણ હું જાગૃતિ હોઉં, કદાચ એનલાઇટન પણ કદાચ જો કોઈક દિવસ થઈ જાઉં તો, હા, જેને આપણે એનલાઇટનમેન્ટ માનતા હોય, હા, તો એ વખતે પણ એ પ્રશંસામાંથી હું મુક્ત ન, એ પ્રસન્ન તો હું થાઉં જ છું અંદર. હવે શું કરું? હવે જાગૃતિ આવી ગઈ, હવે શું કરું? શું કરવું? એક આપણે શેમાં જાય છે? લાફિંગ ક્લબ. શું કરવાનું છે? અંદર અંદર હસવાનું છે કે જો આ વકીલ છે એ પ્રશંસામાં ખેંચાય, પણ અંદર હસવાનું છે, બહાર હસવાનું નથી. આને રિયલ લાફ્ટર કહેવાય.
આપણે જ્યારે પણ હસીએ છીએ ત્યારે બહારનો પ્રસંગ, બહારની વ્યક્તિ, બહારના પરિબળો લઈને હસીએ છીએ. એ કોઈ પણ લાફ્ટર બહારની એક હિપ્નોસિસ જ છે. આ સમજાય છે? આપણે રિયલ હસતા જ નથી. રિયલ હસી શું છે એ આપણને ખ્યાલ જ નથી. અને સેલ્ફ ઓબ્ઝર્વેશન અંદર નથી ચાલુ થતું ત્યાં સુધી આપણે હસી શકતા જ નથી. ત્યારે ઓલવેઝ આપણે જે હસીએ છીએ એ બહારની કોઈ ઘટના ઉપર હસીએ છીએ. કોઈ વ્યક્તિએ આમ કર્યું, કોઈક લેક્ચર આપતો તો ને એની ચડ્ડી ઉતરી ગઈ, પણ એ બહારની ઘટના છે, એ બહારનું પ્રસંગ છે. પ્રસંગના આધારે જ્યારે હસવું પડે છે, હજી જીવનના હિપ્નોસિસમાંથી આપણે મુક્ત નથી થયા. રિયલ હાસ્ય અંદર છે અને એ સેલ્ફ ઓબ્ઝર્વેશનમાંથી જાય છે કે આપણને ખ્યાલ છે કે જેટલી પણ જાગૃતિ અંદર થાય છે અમુક વસ્તુમાંથી તો મુક્તિ મળી જ નથી શકતું. એ તો જીવનના જે નિયમ છે એ ચાલવાના જ છે. તે વખતે ત્યાં હસવું પડે છે. અરે જો તું આની અંદર ફસાઈ ગયો. એ રિયલ લાફ્ટર છે. તો જેવું એ કોઈ પ્રશંસા કરે અંદર આનંદ આવે. જોઈ લે તારી જાત એક વખત હસી લે તો એ હસવામાં એ જે ક્ષણ હતું જ્યાં આનંદે હિપ્નોટાઇઝ કરી લીધું એ હિપ્નોટિસિસ માંથી ન્યુટ્રલાઇઝેશન થઈ જાય છે. એટલે જરા વિચારજો, જ્યારે પણ હસો બહારની કોઈ પરિસ્થિતિ, બહારની કોઈ ઉપમા, બહારનો કોઈ સંજોગ, બહારની કોઈ વ્યક્તિ, બહારની કોઈ ઘટના, આના આધારે જો હસતા હોય તો તમે કોઈક બીજાને ઉપયોગ કરી, કોઈક બીજું ઘટનાનો ઉપયોગ કરીને હસો છો. હજી જીવનનો સંમોહન તૂટ્યું નથી. હજી અવિદ્યાનું ચાદર તો એ રીતે જ છે. એટલે ક્યાં હસવું? અને એમ નહીં કહેતા મને કે હું તો સાક્ષી છું, હું હસું છું અંદર. સેલ્ફ જસ્ટિફિકેશનનો અહીંયા કઈ રસ્તો જ નથી. અહીંયા આપણે પોતાની જાતને સાચું ઠેરવવા માંગતા જ નથી. તમે મને કહેશો અને હું માની જાઉં એવું સવાલ, એ તમારી અંદરની આ વાત છે કે હું તો દ્રષ્ટા છું. એનો લોકો આવે છે કે ભાઈ દ્રષ્ટાઓ તો તું જો ને ભાઈ, મને શું કામ કહે છે? મને પ્રૂફ કરવા જાય છે એનો મતલબ જ એ કે હજી બહાર ચોટેલો છે, કે હું હા પાડું એની અંદર ચોટેલો છે. આ સમજાય છે? એટલે જ્યાં સુધી બહારની દુનિયાની અંદર મને એમ છે કે આ થાય કે આ ન થાય, ત્યાં સુધી અંદર ભય છે, ત્યાં સુધી ઘટનાઓનું હિપ્નોસિસ છે, ત્યાં સુધી સાધના શરૂ નથી થઈ. હવે આમાંથી મુક્ત થાઓ. નોર્મલ દુનિયાની અંદર ઘણી બધી ભયો હોય. પોલીસની ભય હોય, કાયદા કાનૂનની ભય હોય. એનો મતલબ એ નહીં કે એ કરતા નથી એટલે એમાંથી મુક્ત છે. એમાંથી મુક્તિ નથી મળી. હું દુકાનમાં એક વસ્તુ ગમી જાય છે એ જ વખતે અંદર ચોર જાગી જ જાય છે. મને કોઈ પોલીસ પકડી નથી જાતા એનો મતલબ એ નહીં કે હું ચોર નથી. હું એક છોકરીને જોઉં છું ત્યાં જ અંદરનો રેપિસ્ટ જાગી જ જાય છે. મને કાયદા કાનૂનમાં નથી આવતો એટલે એ મતલબ નથી. આ ખ્યાલ આવી જવો જોઈએ અંદર. જેમ હું દર વખતે કહું છું કે હરેક પતિ એની પત્નીનું ખૂન દિવસમાં 5 વખત તો કરે જ છે. એટલે ભય જે છે એ પૈસાનો ભય હોઈ શકે, મારી પ્રતિષ્ઠાનો ભય હોઈ શકે, બીજા લોકો મારી શું વાત કરે છે એનો ભય, બીજા લોકો મને કઈ રીતે મને જોયે છે એનો ભય હોઈ શકે.
એક તમે વિચાર કરો કે એક ઉંદર છે, એ એના શું કહેવાય હોલની અંદર, બખોલાની અંદર છે, અને એ જરા બહાર આવીને ડોક્યું કરી જાય. બહાર આવીને ડોક્યું કરી જાય ને એને બિલાડી દેખાય. હવે એ ઉંદર પાછો અંદર વયો જાય છે. હવે થોડી વાર થશે તો શું થશે? થોડી વાર થશે તો શું થશે? એ ઉંદર ફરીથી બહાર ડોક્યું કરશે. હવે એ ઉંદરને જો સાયકોલોજીકલ ભય હોય આપણી જેમ, તો એ કોઈ દિવસ બહાર આવશે જ નહીં. એટલે કુદરતની અંદર ભય છે, પણ એ એમ નથી વિચારતો કે એ તો બિલાડી ત્યાં જશે, નહીં જાઉં. એ તો ફરીથી બહાર ડોક્યું કાઢવા આવે જ છે. આપણું ભય અને એ ભયમાં ફરક છે. હવે જે ભય છે, હા, ગુરજેફના હિસાબે કયા સેન્ટરની અંદર પડેલો છે? લગભગ આપણા ભયો કયા સેન્ટરમાં પડેલું છે? આપણે ગુરજેફના હિસાબે જોઈ લઈએ. ઇમોશનલ સેન્ટર. હા, ઇમોશનલ સેન્ટર આપણા ભાવ જગતમાં પડેલું છે ભય. હવે એ ભાવ જગતમાંથી શું નીકળે છે? કલ્પના, ઇમેજિનેશન. આપણા બધા ભયો શું છે? હા, કલ્પના. આપણી એકો કલ્પના સિવાય કઈ છે જ નહીં. આ આમ થશે તો, હા, એને ઇમેજિનેશન કહેવાય. અને નેગેટિવ ઇમેજિનેશન એકદમ નકારાત્મક છે. આમ કોઈને કહેતા નહીં. હા, કોઈક માણસ બીમાર હોય ને એક એનો સંબંધી હોય, હા, એ બહુ ઊંચો નીચો થતો હોય કે આ બચશે કે નહીં બચે ને આમ છે ને ડોક્ટરનું આમ કરવાનું ને આટલા બાટલા ચડાવવાના છે, ત્યાં એને કહેવા નહીં જતા કે આ બધું તારું નેગેટિવ ઇમેજિનેશન છે. આ આપણી અંદરની વાત છે કે હરેક ભય જે છે એ કલ્પનામાંથી જાગે છે. હું હમણાં જ પરમ દિવસે રાતે અગાસીમાં બેઠો હતો, ઊંઘ નથી આવતી. જેવો અગાસીમાં બેઠો, ખુરશી મૂકી, એટલે પહેલો વિચાર શું જોયું? નારેળી પડશે કે? આ સમજાય છે નેગેટિવ ઇમેજિનેશન. હા, નેગેટિવ ઇમેજ, તરત જ ભય. હા, નેગેટિવ ઇમેજિનેશન. અને જો બહુ વિચારું તો કદાચ પડી શકે. નાની નાની વસ્તુ આપણે જોઈએ. હું ઘરને હજી તાળું મારીને જ આવ્યો, થોડોક રસ્તે ચાલવા ગયો, ત્યાં શું યાદ આવે છે? મેં તાળું સરખું માર્યું હતું કે નહીં? આ સમજાય છે નેગેટિવ ઇમેજિનેશન. હમણાં થોડા દિવસ પહેલા વિચાર આવતો હતો, એક વર્ષ થઈ ગયું, 1.5 વર્ષ થઈ ગયું, ગાડીમાં પોરબંદર થી માધવપુર આવીએ છીએ, એક વખત પંક્ચર નથી પડ્યું. આ કેમ નેગેટિવ ઇમેજિનેશન? તો ભયનો સામનો કરવા માટે આપણને શું જોઈએ? કઈ વસ્તુ જોઈએ અંદર? હમણાં તાવડિયાજી એ જ કહેવાના છે. આપણને એક્સરસાઇઝ આપણે લેશું ને ત્યારે શું જોઈએ અંદર? આપણને શું આપતા? આપણે ગુરુ પાસે જાય તો ગુરુ શું કહે? પહેલી વસ્તુ ગુરુ શું કહે? હા, આપણે ગુરુના શરણે જાય તો પહેલી વસ્તુ શું કહે? કે હવે તું ફિકર નહીં કરતો, હું તારી સાથે છું. એનો મતલબ શું છે? એ કેવા શું માંગે છે? એ ગુરુ કઈ પાછળ પાછળ આવે છે નજર કરવા માટે? હા, ક્યારે ઉઠે છે ને ક્યારે બાથરૂમમાં જાય છે ને ક્યારે નાળિયેરી પડશે એનું પકડી લો હવામાંથી. હા, એની ઉપર ન પડે માંગે છે એ ગુરુ.
એ એમ કહેવા માંગે છે કે અંદર જો શ્રદ્ધા હોય તો કોઈક એવી શક્તિ આપણને હર પલે મદદ કરવા માંગે છે. આ પાંચ ઇન્દ્રિયોની વાત જ નથી, આ અંદરની સંવેદનાની વાત છે કે કંઈક એવું છે જે આપણને મદદ કરવા માંગે જ છે, પણ ખાલી કનેક્શન શું છે? શ્રદ્ધા. એટલે એ ગુરુ કહે છે કે ભાઈ તું મારામાં શ્રદ્ધા નાખ, એટલે એનામાં શ્રદ્ધા નાખવાની વાત જ નથી અહીંયા. એ શેની માટે કહે છે કે આપણી અંદર એ ચાવી આવી જાય, ખુલી જાય, તાળું ખુલી જાય. તો જ્યાં ભય છે, આપણને જો અંદર એક સંવેદના થાય કે કોઈક છે જે હર પલે જે થવાનું છે એ જ થવા દેશે, એનાથી અલગ થઈ નથી શકતું, અને એ શક્તિની જો આપણને સંવેદના આવે તો એ ક્ષણે ભયમાંથી મુક્ત થઈ જવાય. એ શેર વધે છે પણ એ જ નિયમમાં વધે છે, અને શેર ઘટે છે પણ એ જ નિયમમાં ઘટે છે. એ વધવાનો ને ઘટવાનો જે નિયમ છે, એ નિયમ જ્યાંથી આવે છે એની હું સંવેદના લઉં તો એ વધઘટમાંથી મને મુક્તિ મળી જાય. હવે થોડીક નેગેટિવ ઇમેજિનેશનના પ્રકાર લઈએ. કંઈક મારે એક્ઝામ આપવી છે, કંઈક મારે બનવું છે, કંઈક થવું છે, તો થોડાક પ્રકાર મેં લખ્યા છે જસ્ટ સમજ. તો અત્યારે સાયકોલોજીની અંદર એક ચાલી રહ્યું છે ફિયર ઓફ સક્સેસ. પહેલા શું હતું? ફિયર ઓફ ફેલિયર. પણ હવે જરા સાયકોલોજીસ્ટ આ વસ્તુ ઉપર બહુ શું કહેવાય અત્યારે ડિસ્કશન્સ ચાલી રહ્યા છે કે માણસની અંદર ફિયર ઓફ સક્સેસ કેમ છે. શું કહેશું એને ગુજરાતીમાં? કે માણસ સફળ થાય એની એને બીક છે, એનો ભય છે. પૈસા ન કમાવું એનું ભય નથી, પણ કદાચ જો લોટરીની ટિકિટ લાગી જાય, એનો ભય છે. એનો મતલબ શું થયું? શું થયું હશે? પ્રકૃતિના સાયકલમાં શું થયું હશે? પછી આગળ જાય. પ્રકૃતિના સાયકલની અંદર શું થયું હશે? પ્રકૃતિ પોતાની રીતે તો ઇવોલ્વ થઈ રહી છે, એ પ્રગતિના માર્ગે જ છે. તો પ્રગતિના માર્ગે પ્રકૃતિએ આપણું બ્રેન એવી જગ્યાએ લઈ ગઈ કે અંદર પ્રશ્ન જાગે છે કે આ લોટરી જો મને મળી જશે તો હકીકતે કંઈ બદલાશે કે? મારો ગુસ્સો બદલાશે? મારી ઈર્ષ્યા બદલાશે? એ લોટરી મેળવવામાંથી હું બદલાઈ જાઉં છું કે કેમ? એ અંદર ક્યાંક. એટલે હવે સાયકોલોજીસ્ટને શું ડિસ્કસ કરવું પડે છે કે માણસ નિષ્ફળ જાય એના કારણ નહીં, પણ માણસ સફળ શું કામ નથી થવા માંગતો એના કારણો શોધી રહ્યા છે. એટલે મેં થોડા કારણો લખ્યા છે. શું કારણ હોઈ શકે? પહેલી વસ્તુ શું થાય? મને લાખ રૂપિયાની લોટરી મળી ગઈ તો પહેલો પ્રશ્ન શું થાય કે એ પૈસા મારી પાસે ટકશે કે કેમ? એટલે એક ભય એવો થાય કે જો હું સફળ થાઉં તો એ સફળતા કાયમ માટે રહેશે કે નહીં રહે. બીજું નથી માંગતો. હું કહું કે એક્ઝામ દેવા જ નથી માંગતો, મને સફળતામાં રસ જ નથી, હું આશ્રમમાં વયો જવા માંગુ છું. લગભગ આશ્રમમાં જે એક્ઝામથી ભાગેલા હોય એ જ હોય. બોલો, હવે હું એક્ઝામ દેવા જ ન, સંન્યાસ લઈ લો. ના, કદાચ જો હું એક્ઝામમાં ફેલ થાઉં, જે તમે કહો છો સંશય, તો બીજા લોકો શું કહેશે એના કરતા ન આપું સારું. બીજું શું થાય? કોઈ વ્યક્તિ સપોઝિંગ ઇન્ડિયા ક્રિકેટ મેચ જીતી ગઈ, અને પાકિસ્તાન હારી ગયું, તો આપણને ખુશી થાય છે. પણ હવે આપણે ટીવી પણ જોઈ રહ્યા છે, અને ટીવી ઉપર પાકિસ્તાની પ્લેયર
છે, અને એ લોકોના મોઢા બધાએ તો શું થાય છે? આપણી અંદર એક શું જાગે છે? ભલે ઇન્ડિયા આપણે જ છીએ, આપણે માનતા હોય કે ઇન્ડિયા આપણે જ છીએ, છતાંય એક દયા ભાવ તો બિચારા 7 રન માટે જ હારી ગયા. આમ જો એને કર્યું હોત ને, એ જે છેલ્લો શોટ એને માર્યો ને, એક દયા ભાવ જાય. એટલે આપણે સફળ પણ નથી થવા માંગતા, કારણ કે જે હારે છે એની આપણને દયા, આ બધું અંદર જોવાની વાત છે. અચ્છા, જ્યારે હું બહુ આર્ગ્યુમેન્ટ કરું છું અને મારી વાત મૂકું છું તમારી સામે, અને બહુ જોરથી મૂકું છું, પાછળથી શું થાય છે? પાછળથી શું થાય છે? શેનો અફસોસ થાય છે મને? મને એમ થાય કે કોઈ મેં એને કહી તો દીધું, પણ એ દુઃખી તો નથી થયો ને. એટલે જઈને ફરીથી પૂછી આવ, ભાઈ મારાથી કહેવાય ગયું, પણ તું દુઃખી તો થયો નથી. આ બધી ભયો છે. હું ક્યાંય નોકરી કરતો અને મારો બોસ કે તારું કામ બહુ સારું છે, પછી શું થશે? કે આવતીકાલે એ કહેશે કે નહીં. હા, આ બધી અંદરની વસ્તુઓ દ્રષ્ટામાં આવવું જોઈએ ભાઈ. આ ઝીણી ઝીણી વસ્તુઓ છે, અને એ બધું નીકળે છે અંદરના અજ્ઞાત સંસ્કારની ભૂમિમાંથી નીકળે છે, અને એના દ્રષ્ટા આપણે બનતા નથી ત્યાં સુધી કંઈ શક્ય નથી. કંઈ શક્ય નથી. આ બધું આપણી નજરમાં આવવું જોઈએ. મુક્તિનો બીજો જીવવું પડે. બાકી આખી જિંદગી મેડિટેશન કરવાથી મુક્તિ નથી મળવાનું. આજ કરવું જ પડશે, આજે નહીં કે આવતીકાલે. હા, હા, એ અંદર પડેલા છે, ગાંઠો અંદર પડેલા છે. એ ગાંઠો જેની આજુબાજુ પડે છે એ અહંકાર. એની અંદર જેનો છાંટ છે એ અહંકાર છે. એક રંગ એની અંદર અહંકારનો રંગ છે, પણ એ અહંકાર નથી દેખાતું આપણને. એ સંસ્કારની ભૂમિમાંથી એક સંસ્કાર જ્યારે વ્યક્ત થવા બહાર નીકળે છે, એને જ આપણે જોઈ શકીએ છીએ. અને એ 24 કલાકની યાત્રા છે. એક ક્ષણ માટે જો ગયું તો ગયું, અને બીજું કંઈ આપણે કરી નથી શકતા. બીજું બધું જે છે એ અહીં સુધી આપણને લઈ જાય છે. આ તો આપણે કરવું જ પડે છે. આગળ નહીં લો, એક્સરસાઇઝ લઈ લો. એવું એક ફિલિંગ જાય લોકોને કે મને આ જોઈએ પણ છે અને નથી પણ જોઈતું. સમજાય છે હું શું કહેવા માંગુ છું? હું કહું કે આ સ્ત્રી સાથે મારે લગ્ન એ જોઈએ પણ છે, પણ અંદર ભય પણ છે, નથી પણ જોઈતું. આ પકડાય છે ભયના કારણો. અચ્છા, થોડા આશ્રમના ભય લઈ લઈએ આપણે, પછી આપણે એક્સરસાઇઝમાં લઈ લે. જો હું પૈસા કમાઈ જાઉં તો આશ્રમ વાળા શું કહેશે? આકાંક્ષા, લોભની વૃત્તિ બહુ હતી. હા, એટલે મને બીક છે કે આશ્રમ વાળાઓ પાસે મારું મોઢું કેવું હશે. હા, એટલે કોઈ માણસ કમાતો હોય એટલે આપણે એને આશ્રમ વાળાએ શું કર્યું કે 2 જીવો અલગ પાડી દીધા, સંસારનો જીવ અને સાધનાનો જીવ. અને બસ એ આપણે વાક્ય બોલીએ એટલે આપણને એમ લાગે કે સાધનાનો જીવ જરા ઊંચો, અને કોઈ લોભમાં ફસાતો હોય, અને કોઈ પૈસા કમાતો હોય, અને કોઈ પ્રતિષ્ઠા કમાતો હોય, તો એની ઉપર અંદરથી આપણે જરા કટાક્ષથી હસી નાખવું. અને જો આપણે કટાક્ષથી હસી લીધું, સાધનાનો જીવ જો અલગ સમજી લીધો સંસારના જીવથી, તો આપણે એ ક્ષણે સંસારના જીવ બની ગયા.
સાધના અને સંસાર અલગ નથી. જ્યાં સુધી એટલે સાધનાની શક્યતા છે. એ સંસારનું ભાથું નહીં હોય તો સાધના નહીં થઈ શકે. સંસાર એટલે બહારની ઘટનાઓ, ફરીથી હું નથી કહેતો, અંદર જે સુખ દુઃખ ગમા અણગમા, ગુસ્સો, ઇરિટેશન, જેલસી, ઈર્ષા એ જે જાગે છે એને હું સંસાર કહું છું. એક્સરસાઇઝ લઈ લે. હવે આ વખતે ભયની બીજી એક્સરસાઇઝ લઈ લો, એટલે બેઉ ભયના લેવાઈ જાય. અને છેલ્લે આખું એકવાર રિપીટ કરીશ, એટલે જે રીતે આપણે બોલવાનું છે એ રીતે થઈ જાય. Do you suffer from unexplained fear? અનએક્સપ્લેન્ડ એટલે જેનું કોઈ કારણ નથી દેખાતું, એવો કોઈ ભયમાંથી પસાર થાય છે. હા, એટલે આ મેં જે બોલ્યો આજે કે ભયના જુદા જુદા કારણો એટલા બધા છે. હા, એ જરા સામે મૂક્યા મેં. બીજા ઘણા કારણો મેં લખેલા હતા, હા, પણ ટાઈમ એ ઓછો છે. હવે એ કહે છે કે ઇટ ડઝ નોટ મેટર વેધર ઇટ ઇઝ ફિયર ઓફ ધી અનનોન, ઇકોનોમિક ફિયર્સ, ફિયર ઓફ હેલ્થ. હા, અજ્ઞાતનો ભય, ઇકોનોમિક એટલે પૈસાનો ભય, અને મારી હેલ્થ, હા, મારો હેલ્થનો ભય. મને યાદ છે કે થોડા મહિનાઓ પહેલા બહાર જવાનું થયું, એટલે જ્યારે નક્કી થયું એટલે પહેલો પ્રશ્ન શું જાગ્યો? હા, તબિયત તો નહીં બગડે ને? બહાર જાઉં છું ત્યાં તબિયત તો નહીં બગડે ને? એટલે પેલા ઇન્સ્યોરન્સ પોલિસી કઢાવી લીધી, એનાથી જો તબિયત ન બગડતું હોય તો. તો એ ફિયર ઓફ હેલ્થ, મારી તબિયત તો નહીં બગડે ને? ઇટ મેટર્સ નોટ ફોર વોટ રીઝન, આના કારણો માં આપણે નથી જવું, પણ ભયની અનુભૂતિ થઈ એ મહત્વની. ઇટ ઇઝ ફિયર યુ એક્સપિરિયન્સ, એન્ડ એક્સપિરિયન્સ ધીસ સેન્સેશન નિયર ધ સોલર પ્લેક્સસ. સોલર પ્લેક્સસ એટલે મણિપુરની નાભીની આજુબાજુ જ્યારે પણ ભય થાય એની સંવેદનામાં નાભી પાસે ચાલ્યું જવું, એ કહે છે. જૂના દિવસોમાં જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે ઓશો પાસે જવું બહુ સહેલું. જ્યાં રહેતો તો એનાથી 5 મિનિટનો રસ્તો હતો, ચાલીને જાઉં તો વુડલેન્ડ્સ પહોંચી જાઉં. અને જે એમના સેક્રેટરી હતી એની સાથે સંબંધો એવા હતા કે મને એ દીકરાની જેમ ગણે, એટલે મારે શરૂઆતના દિવસોની અંદર ઘણી બધી મુલાકાતો જે કદાચ આમ ઇઝીલી નહોતા પણ થઈ શક્યા. એમાં એક દિવસ મેં કીધેલું કે ભાઈ મને ધ્યાન કરવાની બહુ ભય લાગે છે. એટલે તે વખતે સક્રિય ધ્યાન કરતો, ડાયનેમિક મેડિટેશન કરેલું. એટલે મેં કીધું કે બહુ જ ભય લાગે છે, એટલે હું જ્યારે પણ કરું ત્યારે કોઈક રૂમમાં હોય તો જ હું કરું, મને કોઈક બાજુમાં હોય તો જ કરું, કે બાથરૂમમાં કોઈ ગયું હોય તો જ હું કરું. એટલે મને આમ અંદર રહે કે એ વ્યક્તિ બાજુમાં ક્યાંય છે અને મને કંઈક ન થઈ જાય. 3 મહિના માટે એક પ્રયોગ બતાવેલો, એ પ્રયોગ શેર કરું છું. ઘણા લોકોને ત્યાર પછી આ પ્રયોગ મેં કીધેલો છે ભય માટે. એને કીધું કે આ જે નાભી ચક્ર જે છે, ગરમ પાણીનું ડોલચું લેવાનું, એકદમ ગરમ પાણી, એની અંદર રફ નેપકિન ડૂબોડી દેવાનો, અને ક્લોકવાઇઝ અહીંથી ચાલુ કરવાનું. ક્લોકવાઇઝ નાના નાના ક્લોકવાઇઝ સર્કલ્સ બનાવવાના, નાભીની ઉપર નહીં કરવાનું. મોટું 1 કે 2 સર્કલ બનાવવાના, કે 10 મિનિટ લાગશે રોજ, પણ 3 મહિનામાંથી ભયમાંથી મુક્ત થઈ જાય. 3 મહિનામાં તો ન થયું, કદાચ 10 વર્ષ પછી થયો હોય તો ખબર નથી, પણ એ પ્રયોગથી ખૂબ જ ફાયદો થયેલો હતો, એ મને યાદ છે.
હવે એ કહે છે કે જે ભય લાગે છે આપણને સોલર પ્લેક્સસ એટલે મણિપુર નાભીના એરિયામાં લાગે છે. એટલે આપણે ક્યાં બેસવાનું છે આ એક્સરસાઇઝ કર અરીસાની સામે. અરીસાની સામે. હવે આપણે પથ્થર ફેંકીએ પાણીમાં તો પાણીનો છાંટ આપણને લાગે. એટલે પહેલા આપણે પૂછવાનું છે કે મેં ક્યાંય પથ્થર ફેંક્યું છે. આસ્ક યોરસેલ્ફ whether knowingly and on purpose you have done harm to anyone. મેં કોઈને નુકસાની પહોંચાડી છે જાણ્યા કે અજાણ્યા. હા, અરીસા સામે બેસજો. પહેલી વસ્તુ અંદર પૂછજો મેં કોઈને નુકસાની પહોંચાડી છે જાણ્યા કે મેં ક્યાંય પણ પથ્થર ફેંક્યો છે કે પાણીની છાંટ મારી ઉપર ઉડે. સર્ચ નોટ ફોર અ રિપ્લાય. જવાબ નહીં શોધતા, ખાલી અંદર આ પ્રશ્ન પૂછવાનો છે. નાઉ રીડ લિટલ અલાઉડ, પ્રોનાઉન્સિંગ વેલ ઈચ વર્ડ. એક એક વર્ડનો ઉચ્ચાર સરખો કરી પેલા ધીમેથી વાંચજો અને થોડું મોટેથી વાંચજો. યુ કેનોટ સ્કેર અ મેન. એવા વ્યક્તિને તમે ભય નથી આપી શકતા. ડરાવી નથી શકતા. એવા વ્યક્તિને તમે ડરાવી નથી શકતા. હુ ઇઝ એટ પીસ વિથ ગોડ. જેને ભગવાન સાથે પીસ છે, જેને ભગવાનમાં શ્રદ્ધા છે. જે વ્યક્તિની અંદર શ્રદ્ધા છે, જે ભગવાનની સાથે પીસ એટલે શાંતિમાં છે, જે ભગવાનની સાથે કનેક્ટેડ છે, એને કોઈ પણ ડરાવી શકતું નથી. આ બોલવાનું છે પહેલા. મેન એન્ડ હિમસેલ્ફ. જે બીજા બધા વ્યક્તિઓ સાથે શાંતિથી જીવે છે, ભગવાન સાથે, બીજા બધા વ્યક્તિઓ સાથે અને પોતાની સાથે જે શાંતિથી જીવે છે એને આપણે નુકસાન, એને આપણે ડરાવી શકતા નથી. હવે આ હું વાંચી જાઉં એકવાર કે તમે એવા વ્યક્તિને ડરાવી નથી શકતા જે ભગવાન, જેને ભગવાન સાથે શાંતિ છે, આજુબાજુના જે લોકો છે એના સંબંધમાં જે આવે છે એની સાથે શાંતિ છે, અને જે પોતાની જાત સાથે શાંત છે. હવે આ જે છે એ વાંચવાનું છે. એ 3 વખત હું વાંચી જાઉં, 4 વખત વાંચવા. પહેલે એક વખત અંદર વિચાર્યું એટલે 1 થઈ ગયું. પછી જરાક જોરથી આપણે બોલ્યા કે તમે ડરાવી નથી શકતા એવા વ્યક્તિને જે ભગવાન સાથે શાંત છે, પોતાના બીજા મનુષ્ય સાથે શાંત છે અને શાંત છે. ફરીથી જોરથી વાંચજો, તમે ડરાવી નથી શકતા. જરાક ધીમેથી વાંચજો, તમે ડરાવી નથી શકતા. એકદમ ધીમેથી વાંચજો, તમે ડરાવી નથી શકતા. વિચાર્યું? 1, 2, 3, 5, 6. આ રીતે અરીસાની સામે આ 4 વખત બોલવાનું છે. શરૂઆતમાં પહેલી વાર અંદર વિચારવાનું છે. આ 5 વખત બોલાઈ ગયું છે. એક વખત આ થઈ ગયું પછી માહોલ બંધાવવાનો છે. અને માહોલની અંદર શું અંદર વિચારવાનું છે? It cannot be that you have done wrong to yourself or to your fellow men or to God. It cannot be, that you have done wrong. એવું બની જ ન શકે કે આપણે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય. બીજા કોઈ વ્યક્તિઓને કે મારી જાતને આપણે દુઃખ પહોંચાડી જ ન શકીએ. નો ઇટ કેનોટ બી. નહીં, આ બની જ ન શકે. હું દુઃખ કોઈને પહોંચાડી શકું એમ જ નથી. અને જો કદાચ થયું હોય, એટલીસ્ટ આઈ હેવ નેવર મેન્ટ ઇટ. એ મારી ઈચ્છાથી નથી થયું. જો થયું પણ હોય તો મારી ઈચ્છાથી નથી થયું. ઇટ ઇઝ ચાઇલ્ડિશ. કોઈ બીજાને દુઃખ પહોંચાડવું એ બાલપણ છે, એ બાલિશતા છે. એન્ડ ફૂલિશ, એ મૂર્ખાઈ છે. ઇન આર ટાઈમ એન્ડ ઇન આર એજ ટુ ઇવન થિંક ઓફ હાર્મ ટુ એનીવન. આ જે દુનિયામાં આપણે રહીએ છીએ, જ્યાં મન આટલું બધું સંવેદનશીલ થઈ ગયું છે
કે એટમની દુનિયામાં આપણે રહીએ છીએ એ કહે છે એની અંદર એ બાલિષ્ટા છે કે આપણે કોઈ બીજાને દુઃખ પહોંચાડી શકીએ એમ છે. છતાંય દુનિયાની અંદર જે હિંસા છે એ બંધ નથી અને એટમથી તો કદાચ હિંસાની શક્યતા વધી ગઈ છે. પણ એ એટમથી હિંસાની શક્યતા વધી ગઈ છે એટલે એ કહે છે કે એનું ઓપોઝિટ પણ ટ્રુ છે, એનું ઉલટું પણ ટ્રુ છે. જો આપણે અંદર વિચારીએ કે આપણે કોઈને દુઃખ નથી પહોંચાડવું તો આપણે કોઈને દુઃખ પહોંચાડી શકતા નથી, કોઈ બીજાને, અંદરના ભગવાનને ને અંદરની જાત સાથે. Read these lines again, aloud, more loudly, then softly, very softly. ફરીથી વાંચજો, loud, more loud, softly, softly. આંખ બંધ કરજો, 2 મિનિટ રિધમિક બ્રીધિંગ કરજો, આંખ ખોલી અરીસા સામે જોજો, નવો વ્યક્તિ દેખાશે. એક વખત ફરીથી આ કરી જાઓ એટલે પાક્કું થઈ જાય. સામે બેસજો અને પહેલી વસ્તુ અંદર પૂછજો કે મેં જાણ્યા કે અજાણ્યા કોઈને દુઃખ પહોંચાડ્યું છે, એનો જવાબ નહીં શોધતા. હવે અંદર એકવાર બોલજો કે તમે કોઈ વ્યક્તિને ડરાવી નથી શકતા જે ભગવાન સાથે જેને શાંતિ છે, જે બીજા મનુષ્ય સાથે એને શાંતિ છે અને જે અંદરની જાત સાથે શાંતિ છે. અંદર બોલજો. ફરીથી સેજ લાઉડ બોલજો. તમે અરીસા સામે તમે કોઈ વ્યક્તિને ડરાવી નથી શકતા જેને ભગવાન સાથે શાંતિ છે, જે બીજા મનુષ્ય સાથે પણ શાંતિ છે અને જે અંદરની જાત સાથે શાંતિ છે. જોરથી બોલજો. તમે કોઈ વ્યક્તિને ડરાવી નથી શકતા જે ભગવાન સાથે જેને શાંતિ છે, જે બીજા મનુષ્ય સાથે જેને શાંતિ છે, અંદરની જાત સાથે શાંતિ છે. ધીમેથી બોલજો. તમે કોઈ વ્યક્તિને ડરાવી નથી શકતા જેને શાંતિ છે, બીજા મનુષ્ય સાથે શાંતિ છે અને અંદર જેને જાત સાથે શાંતિ છે. અને એકદમ ધીમેથી બોલજો. તમે કોઈ વ્યક્તિને ડરાવી નથી શકતા જેને ભગવાન સાથે શાંતિ છે, જે બીજા મનુષ્ય સાથે શાંતિ છે અને અંદરના જાત સાથે શાંતિ છે. પછી આ રીતે વિચારજો કે એવું બની જ ન શકે કે મેં કોઈને નુકસાની પહોંચાડ્યું હોય, કોઈને મેં દુઃખ પહોંચાડ્યું. આ ખાલી વિચારવાનું છે. ન મેં ભગવાનને દુઃખ પહોંચાડ્યું હોય, ન બીજા મનુષ્યને દુઃખ પહોંચાડ્યું હોય અને મારી જાતને દુઃખ પહોંચાડ્યું હોય. અને જો મારાથી ક્યાંક બની શક્યું તો એ અજાણ્યામાં બની ગયું છે. અને આ એટમના યુગની અંદર જ્યારે માણસ આટલો બધો હોશિયાર છે એવું ફરીથી બની શકે એમ છે નહીં. આ અંદર વિચારજો. ફરીથી ઓલું વાંચજો, જે હું પહેલા વાંચી ગયો, કે તમે ડરાવી નથી શકતા. અંદર વાંચજો, જોરથી વાંચજો, જોરથી વાંચજો, ધીમેથી વાંચજો, ધીમેથી વાંચજો. આંખ બંધ કરી 2 મિનિટ રિધમિક બ્રીધિંગ કરજો અને અરીસા સામે જ્યારે આંખ ખોલો ત્યારે એક નવા વ્યક્તિને જોજો. આ બધું કરતા 5 મિનિટથી વધારે કદાચ નહીં લાગે, 5-7 મિનિટ લાગશે. મને એમ છે 3 મહિના લેશો તો ભયની અંદર ઘણું બધું ફાયદો થઈ શકે એમ છે. નહીં, આ 3 સ્ટેપના રિધમ સાથે નથી કરવાનું, 3 સ્ટેપના રિધમમાં કરવાનું છે. 1 2 3 આ બધા એક્સરસાઇઝીસ 3 SRB ના રિધમમાં ગોઠવાયેલા છે. એટલે અંદર એકવાર હું બોલું છું, પછી જે સેજ જોરથી બોલું છું ઇમોશનલ સેન્ટર માટે બોલું છું, જોરથી બોલું છું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર માટે બોલું છું, અંદરના સબકોન્શિયસમાં જવા માટે ધીમેથી અને વધારે ધીમેથી. મ્યુઝિક સાથે નથી બોલવાનું, પણ એ જ રિધમમાં બોલવાનું છે. 1 2 3 5 6, રાઈટ? તો આ હવે હું ફરી વખત આ નહીં લઉં. આ કરેક્ટિવ એક્સરસાઇઝીસ આ રીતે એક જો કરેક્ટિવ એક્સરસાઇઝીસ જે આપણને લાગુ પડે એ જો આપણે 1 વર્ષ જો કરી શકીએ તો હું પોતે માનું છું કે બહુ મોટી એક અંદર ફરક પડી જાય. ગુરુજીએ
ઘણી જગ્યાએ કીધું છે કે જ્યારે માણસ જાગૃતિના ઓરે આવી જાય છે ત્યારે એને જે ડેવિલ શેતાન એટલે હા એને ફરીથી અજાગૃતિમાં ફરીથી જીવનના સંમોહનમાં જે ખેંચી જાય છે એ પોતાની મુખ્ય નબળાઈ ખેંચી જાય છે જેને ગુરજેફ ચીફ ફીચર તાવડિયાજી એના વીકનેસ મુખ્ય નબળાઈ એ જો મુખ્ય નબળાઈનું જો કરેક્ટિવ આપણે કરી શકીએ એ આ આઠમાંથી એક જ હોય આ આઠમાંથી જો આપણે પકડી પાડ્યા એને અને એક વર્ષ આ એક્સરસાઇઝ કરી શક્યા તો બહુ મોટી યાત્રા થઈ જશે કદાચ જન્મો જન્મોની યાત્રા થઈ જશે કારણ કે જે છેલ્લો પડદો છે જે જાગૃતિને રોકે છે એ જ જો પડદો નીકળી ગયો તો પાણી તો એનું માર્ગ શોધવાનું જ છે ખાલી વચ્ચેથી જે મેઇન અડચણ હતું એ નીકળી ગયું તો આ બહુ કિંમતી એક્સરસાઇઝો છે બની શકે તો કોશિશ કરજો આવતા રવિવારે આપણે મળતા નથી ફરી ઈશ્વરની ઈચ્છા હશે ત્યારે ભેગા થશું થેન્ક યુ